શું મિત્રો તમારાથી મેથી ગુંદરના લાડુ પરફેક્ટ નથી બનતા? અડતાની સાથે જ ભૂક્કો થઈ જાય છે કે પછી વધારે પડતા કડક થઈ જાય છે? તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, જેનાથી વિડીયોમાં આપેલી નાની નાની ટિપ્સનું તમે ધ્યાન રાખશો ને તો તમારા પણ લાડુ પહેલી જ વારમાં આવા એકદમ જ પરફેક્ટ બનીને તૈયાર થશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આવી જ એકદમ નવી અને સરળ રેસિપીઓ જોવા માટે ભારતીસ કિચન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો રેસિપી શરૂ કરીએ. તો સૌપ્રથમ મેથી ગુંદરના લાડુ બનાવવા માટે આપણે પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે. તો અહીં મેં એક વાટકો ભરીને આપણે જે ભાખરી કે લાડવાનો લોટ કહીએ તે મેં લોટ લઈ લીધો છે. તો અહીં આપણે બહુ વધારે પડતો કકરો કે પછી સાવ ઝીણા લોટનો ઉપયોગ નથી કરવાનો. આપણે જે ભાખરી માટે લોટ યુઝ કરતા હોય મેં અહીં તે જ લોટનો ઉપયોગ કરેલો છે. તેની સાથે જ મેં અહીં પોણો વાટકો જેટલા ગોળ લીધો છે. તો આપણે અહીં લોટનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને લોટથી થોડું એવું ઓછું આપણે ગોળનું માપ રાખવાનું છે. તેની સામે જ મેં અહીં એક વાટકા જેટલું ઘી લીધું છે. તો અહીં આપણે લાડવા બનાવવા માટે આ ત્રણેય મુખ્ય સામગ્રીનું માપ એક સરખું લેવું ખૂબ જ જરૂરી છે. તો હવે મેં એક મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે. તો હવે આપણે તેની અંદર જે ઘી લીધું છે આપણે તે ઉમેરી દઈશું. અને હવે આપણે આ ઘીમાંથી થોડુંક ઘી આપણે છે તે બચાવીને રાખશું, જે આપણે આગળ ઉપયોગમાં લઈશું. તો અહીં આપણે ઘીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું. તો અહીં આપણે જ્યારે ઘી ગરમ કરીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે બહુ હાઈ નથી કરી દેવાની, નહીંતર ઘી છે તે બળી જશે અને લાડવામાં ટેસ્ટ ઘીનો બરાબર નહીં આવે. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણું ઘી છે તે એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ ઘીમાં ગુંદરને તળી લઈશું. તો આ રીતે આપણે થોડો ગુંદર એડ કરતા જઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે ગુંદરને તળી લેવાનો છે. તો અહીં તમે ગુંદરનું માપ વધારે કે ઓછું કરી શકો છો. મેં અહીં 1 કપ જેટલો ગુંદર લીધો છે. તો આ ગુંદર તમે જોઈ શકો છો એકદમ સરસ એવો તળાઈને રેડી થઈ ગયો છે. તો આપણે આ જ રીતે બીજો ગુંદર પણ તળીને રેડી કરી લઈશું. તો અહીં ગુંદર છે તે વધારે પડતો લાલ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે તમે ઘીમાં ગુંદર ઉમેરશો એટલે માત્ર એકાદ મિનિટમાં જ આ રીતે ગુંદર તળાઈને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ મજાનો ગુંદર તળાઈને રેડી થઈ ગયો છે. તો આ જ રીતે આપણે બધો જ ગુંદરને તળીને રેડી કરી લઈશું. તો હવે આપણો બધો જ ગુંદર છે તે તળાઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આ ઘીને સાઈડમાં મૂકીશું. કારણ કે આપણું ઘી ખૂબ જ ગરમ છે એટલે આપણે જો તેની અંદર લોટ ઉમેરીશું તો આપણો લોટ છે તે તરત જ બળી જશે. તો આપણે ઘીને 5 મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દઈશું. તો જ્યાં સુધી આપણું ઘી ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ટોપરાને ડ્રાય રોસ્ટ કરી લઈએ. તો આ રીતે આપણે જો ટોપરાને ડ્રાય રોસ્ટ કરીને ઉમેરીશું ને તો આપણા લાડવા છે તે ક્યારેય ખાટા નહીં થાય, તે લાંબો સમય સુધી એવા ને એવા જ રહેશે. તો આ રીતે આપણે ટોપરાને હલકું એવું 1 થી 1.5 મિનિટ માટે આપણે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. તો અહીં આપણે ટોપરાનો કંઈ કલર નથી બદલાવા દેવાનો, પરંતુ આ રીતે તે એકદમ સરસ ક્રિસ્પી એવું થઈ જાય ત્યાં સુધી આપણે ટોપરાને શેકી લેવાનું છે. તો એકાદ મિનિટમાં જ આપણો ટોપરો છે તે એકદમ સરસ એવું શેકાઈને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ટોપરાને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે ટોપરાને સાઈડમાં મૂકીશું અને હવે આપણે લાડવા બનાવવા માટે લોટને શેકી લઈશું. તો હવે આપણું ઘી છે તે થોડું એવું ઠંડુ થઈ ગયું છે. તો વળી પાછી આપણી ગેસની ફ્લેમ છે તે આપણે ચાલુ કરી દઈશું અને તેની અંદર આપણે આ લોટ જે લીધો છે તે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે મિક્સ કરીએ અને આપણને ઘીની જરૂર લાગે તો આપણે અહીં થોડું વધારે ઘી ઉમેરી દેવાનું. તો તમે જોઈ શકો છો આપણે અહીં ઘીની થોડી વધારે જરૂર છે. તો હવે આપણે તેની અંદર 3 થી 4 મોટી ચમચી જેટલું ઘી આપણે વધારે ઉમેરી દઈશું. તો અહીં આપણે ઘીનું માપ, આપણો લોટ છે તે એકદમ સરસ આ રીતે ઢીલો થઈ જાય એટલું આપણે ઘીનું માપ લેવાનું છે, એટલે આપણા લાડુ છે તે એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈશું અને એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી અહીં આપણે આ લોટને 10 થી 12 મિનિટ સુધી શેકવાનો છે. તો શરૂઆતમાં આપણે જ્યારે લોટ ઉમેરીએ ને ત્યારે આપણું આ મિશ્રણ છે તે આવું થોડું કડક એવું લાગશે, પણ જેમ જેમ આપણો લોટ છે તે શેકાતો જશે એમાં મિશ્રણ છે તે એકદમ સરસ ઢીલું થઈ જશે અને આપણો લોટ છે તે એકદમ હલકો બની જશે.
તો લોટને શેકાતા 4 થી 5 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો અહીં આપણું આ લોટ અને ઘીનું મિશ્રણ છે તે એકદમ સરસ ઢીલું થઈ ગયું છે અને લોટનો કલર પણ હલકો આ રીતે ચેન્જ થઈ ગયો છે। તો વધુ આપણે લોટને 4 થી 5 મિનિટ માટે શેકી લઈશું। તો અહીં આપણે લોટને જ્યારે પણ શેકીએ ને ત્યારે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો જ રાખવાની છે, તો જ આપણો લોટ છે તે એકદમ પરફેક્ટ એવો જ શેકાશે। જો મિત્રો તમે અહીં લોટને એકદમ સરસ એવો શેક્યો છે ને તો તમારા લાડુ છે તે પરફેક્ટ જ બનીને તૈયાર થશે। તો લોટને શેકાતા વધુ 3 થી 4 મિનિટ જેટલો સમય થયો છે અને તમે અહીં લોટનો કલર જોઈ શકો છો, પહેલાં કરતાં તે થોડો એવો ડાર્ક પણ થઈ ગયો છે। તો આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ ગેસની સ્લો ફ્લેમ રાખી આપણે લોટને 3 થી 4 મિનિટ માટે વધારે શેકી લીધો છે, તમે જોઈ શકો છો। અને આપણા લોટનો કલર પહેલાં કરતાં એકદમ ડાર્ક એવો થઈ ગયો છે અને લોટ પણ વજનમાં એકદમ હલકો થઈ ગયો છે અને લોટમાંથી એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે, મીન્સ કે આપણો લોટ છે તે એકદમ સરસ એવો શેકાઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેની અંદર પોણી વાટકી જેટલા આપણે ડ્રાયફ્રૂટ લીધેલા છે, જેમાં કાજુ અને બદામ બંનેનો ઉપયોગ કરેલો છે। તો હવે આપણે કાજુ બદામના ટુકડા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી આ રીતે 1 મિનિટ માટે આપણે તેને ઘીમાં રોસ્ટ કરી લઈશું। તો આપણું ઘી છે તે એકદમ જ ગરમ છે એટલે આપણે કાજુ બદામના ટુકડા છે તે એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ જશે। તો આપણે અહીં ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ કાજુ બદામ એડ કરવાના છે, તો પણ આપણા કાજુ બદામ છે તે એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ જશે। તો 1 મિનિટમાં જ આપણા કાજુ બદામ છે તે એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલી મેં અહીં મેથીને શેકીને તેનો એકદમ સરસ આવો પાવડર બનાવી લીધો છે, તો તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો આ શિયાળામાં મેથી છે તે ખૂબ જ ફાયદાકારક છે એટલે મેં અહીં મેથીનો થોડો વધારે જ ઉપયોગ કર્યો છે, પણ જો તમને મેથીનો ટેસ્ટ વધારે પસંદ ન હોય તો તમારે અહીં વધારે કે ઓછી કરી શકો છો અને જો મેથીનો ટેસ્ટ ન ગમતો હોય તો તમારે મેથીને સ્કીપ કરી દેવાની। તો હવે આપણે આ મિશ્રણને સાઈડમાં મૂકીશું અને એક પેનમાં આપણે ગોળ ઉગાડીને રેડી કરી લઈશું। તો હવે આપણે 2 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે રાખી દઈશું અને ઘી આ રીતે હલકું ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર આપણે ગોળ એડ કરી દઈશું। તો અહીં આપણે આ ગોળ છે તે આ રીતે આપણે ચપ્પુ વડે સમારીને જ લેવાનો છે એટલે આપણો ગોળ છે તે તરત જ પીગળી જશે। તો મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે 1 થી 1.5 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ ચલાવી લઈશું ને એટલે આપણો ગોળ છે તે એકદમ સરસ એવો પીગળી જશે। તો અહીં આપણે ગોળને બહુ વધારે પડતો નથી ઓગાળવાનો, માત્ર આ રીતે એકદમ સરસ એવો તે પીગળી જાય અને તેમાં હલકા એવા બબલ્સ થવા માંડે ત્યાં સુધી જ આપણે ગોળને ઓગાળવાનો છે। જો અહીં તમે ગોળને વધારે આવવા દેશો ને તો તમારા લાડુ છે તે એકદમ જ કડક બની જશે, તો આ ગોળનો પાયો કરવો ને તે ખૂબ જ જરૂરી છે। તો આ રીતે આપણે હલકા એવા બબલ્સ થાય ત્યાં સુધી જ આપણે ગોળને ગરમ કરવાનો છે। તો 1 થી 1.5 મિનિટમાં જ તમે જો આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેશો ને એટલે આપણે આ ગોળનું મિશ્રણ છે તે બનીને રેડી થઈ જશે। અને આ ગોળને આપણે મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ છે તે આપણે એકદમ સ્લો જ રાખવાની છે, તો જ આપણું આ ગોળનું મિશ્રણ છે તે પરફેક્ટ બનશે। તો 1 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ એવો પીગળી ગયો છે। તો હવે આપણે જે લોટ શેકીને રાખ્યો તેની અંદર આપણે આ બધું જ ગોળનું મિશ્રણ છે તેને એડ કરી દઈશું અને હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો અહીં આપણે જ્યારે આ બધી પ્રોસેસ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ જ રાખવાની છે, નહીંતર આપણે આ ગોળનો પાયો છે તે એકદમ કડક થઈ જશે અને આપણા લાડુ છે તે ખૂબ જ કડક બનશે। તો એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધી પ્રોસેસ આપણે ગેસ બંધ કર્યા બાદ જ કરવાની છે। તો ત્યારબાદ તેની અંદર ડ્રાય રોસ્ટ કરેલું ટોપરું એડ કરી દઈશું, 4 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે 3 મોટી ચમચી જેટલી તેની અંદર થોડી કિશમિશ પણ એડ કરીશું। તો અહીં તમે આ બધી જ વસ્તુનું માપ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। ત્યારબાદ હવે આપણે તેની અંદર જે ગુંદર તળીને રાખ્યો હતો તેને મેં આ રીતે હલકો હલકો પ્રેસ કરીને થોડો ભાંગી લીધો છે। તો હવે આપણે તેની અંદર આ ગુંદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું। જો તમને અહીં આ મિક્સ કરતા ન ફાવે તો તમે તેને મોટા વાસણમાં ટ્રાન્સફર પણ કરી શકો છો। તો તમે અહીં જોઈ શકો છો આપણે બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લીધી છે।
તો હવે આપણે તેને મોટા વાસણમાં કાઢી લઈશું અને હવે આપણે તેમાંથી આ રીતે લાડુ બનાવવાનું શરૂ કરીશું. તો અહીં આપણે આ રીતે થોડું મિશ્રણ લઈ નાના નાના લાડુ બનાવીને રેડી કરી લઈશું. તો આપણે જ્યારે લાડુ બનાવીએ ત્યારે આ મિશ્રણ ગરમ ગરમ હોય ત્યારે જ તેમાંથી આપણે લાડુ બનાવીને રેડી કરી લેવાના છે. જો આ મિશ્રણ તમારું ઠરી જશે તો તમારા લાડુ છે તે પરફેક્ટ નહીં બને, તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ મજાના લાડુ બનીને રેડી થયા છે. તો હવે આપણે સેમ પ્રોસેસથી બીજા બધા જ લાડુ છે તેને બનાવીને રેડી કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો મેં બધા જ લાડુ બનાવીને રેડી કરી લીધા છે. તો તમે પણ આ એકવાર મારી રીતે લાડુ બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. તો તમારા લાડુ પણ પહેલી જ વારમાં આવા એકદમ જ પરફેક્ટ બનીને રેડી થશે. તો હવે હું તમને એક લાડુ ભાંગીને પણ બતાવી દઈશ. તો અહીં તમે જોઈ શકો છો આપણા લાડુ છે તે ન વધુ પડતા કડક બન્યા છે કે ન પછી અડતાની સાથે જ ભૂકો થાય છે. આપણા લાડુ છે તે એકદમ જ પરફેક્ટ બનીને રેડી થયા છે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.